નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે સૌપ્રથમ બધાને હેપી ન્યૂ યર. આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 11 ફોટોનના ગુણધર્મો ભણ્યા. ફરીથી તમને યાદ અપાવ્યું કે આ ચેપ્ટરમાં આપણે શું ભણ્યા? તો શરૂઆતમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ભણ્યા. ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની 3 રીતો છે: તાપીય ઉત્સર્જન, ફિલ્ડ ઉત્સર્જન એટલે કે ક્ષેત્રીય ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. આપણે ભણ્યા કે જો કોઈ ફિલામેન્ટને ગરમ કરવામાં આવે તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એને તાપીય ઉત્સર્જન. જો કોઈ ધાતુ પર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો એને ક્ષેત્રીય ઉત્સર્જન. અને જો ધાતુની ફરજ કરેલી સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો એને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહે છે. ત્યારબાદ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે આપણે હર્ટ્ઝનો પ્રયોગ કર્યો કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે જે ઓછામાં ઓછી ઊર્જા આપવી પડે એને ધાતુનું વર્ક ફંક્શન કહેવાય, બરાબર. અને જે આવૃત્તિ માત્ર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એને ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી ઊર્જાનો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટોનનું ઉત્સર્જન થતું નથી. પછી ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપણે લીનાર્ડનો પ્રયોગ કર્યો અને એમાં ભણ્યા કે ઉત્સર્જન ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાનો આધાર આપાત પ્રકાશની આવૃત્તિ પર હોય છે, નહીં કે તીવ્રતા. જો આપાત પ્રકાશની આવૃત્તિ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. તીવ્રતા વધારતા ઉત્સર્જનના ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અને જો પૂરતી ઊંચી આવૃત્તિ હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્કાળ 10⁻⁹ સેકન્ડમાં થાય છે. આ વસ્તુઓ આપણે ભણ્યા. ત્યારબાદ આઈન્સ્ટાઈનની સમજૂતી, એની ગાણિતિક સમજૂતી કે આ જે છે એ સાચું છે કારણ કે તરંગવાદ એનો વિરોધ કરતો. અને લાસ્ટમાં આપણે ફોટોનના ગુણધર્મો ભણ્યા. ફોટોનના ગુણધર્મો હતા કે ફોટોન છે એ વિકિરણની દ્રવ્ય સાથેની પારસ્પરિક આંતરક્રિયા દરમિયાન ફોટોન જાણે કે કણ સ્વરૂપે કે વિકિરણ જાણે કે કણ સ્વરૂપે વર્તે છે. આ વિકિરણને હું નામ આપ્યું આપણે ફોટોન. ફોટોનની ઊર્જા E બરાબર hf અને ફોટોનનું વેગમાન E બરાબર hf/c જેટલું હોય છે. લેમ્બડા તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા E બરાબર hc/λ અને વેગમાન p બરાબર h/λ. આ બીજું ગુણધર્મ. ત્રીજો ગુણધર્મ. ચોથો ગુણધર્મ, ફોટોન જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એની પર વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી. ચોથો ગુણધર્મ ભણ્યા કે દ્રવ્ય સાથે જ્યારે આંતરક્રિયા કરે છે ત્યારે વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય છે. સંખ્યાનું સંરક્ષણ ન થતું પણ વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય છે. હવે અત્યાર સુધી આપણે જે ભણ્યા એ વિકિરણ એટલે કે પ્રકાશનું કણ સ્વરૂપ આપણે સાબિત કર્યું. હવે આગળ ભણવાનું છે દ્રવ્યનું તરંગ સ્વરૂપ. આપણે ચેપ્ટરનું નામ છે કે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. વિકિરણના બે સ્વભાવ ભણી ગયા, તરંગ અને કણ. હવે દ્રવ્યના બે સ્વભાવ, તરંગ અને કણ ભણવાનું. તો એના માટે સૌપ્રથમ દ્રવ્યની પરિકલ્પના ભણવી. તો વિકિરણનું કણ સ્વરૂપ તો સાબિત થઈ ગયું. ત્યારબાદ ડી બ્રોગલી નામનો વૈજ્ઞાનિક થયો અને એણે દર્શાવ્યું કે જો વિકિરણ છે અમુક સંજોગોમાં કણ સ્વરૂપે વર્તી શકતો હોય, જો વિકિરણ અમુક સંજોગોમાં કણ સ્વરૂપે વર્તી શકતો હોય તો દ્રવ્ય કણો પણ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપે વર્તી શકે. ફરીથી કહું કે જો વિકિરણ અમુક સંજોગોમાં કણ સ્વરૂપે વર્તી શકતો હોય તો દ્રવ્ય કણો પણ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપે વર્તી શકે. એના માટે કુદરત સંમિત હોવી જોઈએ.
એટલે કે જો વિકિરણ છે કણ સ્વરૂપ ધરાવી શકે દ્રવ્ય કણ એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોન છે એ પણ તરંગ સ્વરૂપ ધરાવી શકતા હોવા જોઈએ બરાબર તો દ બ્રોગલીની પરિકલ્પના કે જો વિકિરણ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપે કણ સ્વરૂપે વર્તતા હોય તો દ્રવ્ય પણ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપ ધરાવી શકે આને ડી બ્રોગલીની પરિકલ્પના કહે છે એટલે કે જો p વેગમાન ધરાવતો m દળ અને v વેગથી ગતિ કરતો m દળ અને v વેગથી ગતિ કરતા કણ વેગ m દળ ધરાવતા અને v વેગથી ગતિ કરતા કણનું વેગમાન p બરાબર m p બરાબર m બરાબર અને p બરાબર mv વેગમાન ધરાવતા કણોની તરંગ p બરાબર mv વેગમાન ધરાવતા કણની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p બરાબર h/mv અને સમીકરણ નંબર 1 આ સમીકરણ ને ડી બ્રોગલી તરંગ લંબાઈ શું કહેવાય દ બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ કહે છે લેમ્બડા બરાબર h/p બરાબર h/m જ્યાં m છે એ દ્રવ્ય કણોનું દળ v છે એનો વેગ અને h ને આપણે ઓળખીએ છીએ શું છે પ્લાન્ક અચળાંક અને પ્લાન્ક અચળાંકનું મૂલ્ય 6.625 × 10 - 34 જૂલ * સેકન્ડ છે ઓકે તો આ ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ છે હવે જો દ્રવ્યમાન અત્યંત સૂક્ષ્મ હોય આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.11 × 10 - 31 અને જો એની તરંગ લંબાઈ મેળવવી તો એની તરંગ લંબાઈ લગભગ 10 - 12 મીટરના ક્રમની મળે છે ક્યાં ક્રમની મળે છે 10 - 12 મીટરના અને આમ આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન ને આવા ક્રમની છે તરંગ લંબાઈ માપી શકીએ દ્રવ્ય કણોમાં બધા સમાવેશ થાય આપણે થાય અથવા થાય ખોટું જ થાય પણ આપણે મોટા પદાર્થો છે એનું તરંગ સ્વરૂપ જોઈ શકતા નથી કારણ કે એનું દળ છે એ આપણે માનો કે 1 ગ્રામનો પદાર્થ લઈએ તો એ 10 ની -3 ઘાત જ આવવાની છે અને જો 10 ની -3 ઘાત આવી પડે તો -34 ઘાત છે એની તરંગ લંબાઈ છે એ 10 ની -31 ઘાતના ક્રમની થઈને આટલી ટૂંકી તરંગ લંબાઈ આપણે માપી શકતા નથી એટલે આપણું પથ્થરનું કે પૃથ્વીનું તરંગ સ્વરૂપ દેખાતું નથી જ્યારે અત્યંત સૂક્ષ્મ કણો છે બરાબર ઇલેક્ટ્રોન છે પ્રોટોન છે આવા અત્યંત સૂક્ષ્મ કણોનું તરંગ સ્વરૂપ મેળવી શકાય અને ચેપ્ટરના લાસ્ટમાં આપણે ડેવિસન અને ગર્બનનો પ્રયોગ કર્યો જે આપણે આ કોર્સમાંથી નીકળી ગયો છે એ ડેવિસન અને ગર્બનમાં સાબિત કર્યું છે કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તી શકે બરાબર તો આ લેમ્બડા બરાબર h/p બરાબર h/mv સમીકરણ છે એ સમીકરણ પરથી આપણે કોઈ પણ દ્રવ્યમાનની તરંગ લંબાઈ મેળવી શકીએ ઓકે આ દ્રવ્યમાનની ગતિ ઊર્જાનું સમીકરણ એટલે કે v1 ના સ્થિતિમાન પ્રવેગિત વિદ્યુત ભાર ગતિ તો બે સમીકરણો મેળવતા k બરાબર સમીકરણ નંબર 2 અને એક સમીકરણ k બરાબર બનાવ m
અને સમીકરણ નંબર 3 તો બે સમીકરણોની સરખાવી EV બરાબર વનાર mv અને હું m બરાબર ને m વડે ભાગું તો સમીકરણમાં કઈ ફેર પડશે નહીં વનાર m સ્ક્વેર v સ્ક્વેર અપોન પરંતુ mv બરાબર p વેલ્યુ तो EV बराबर p स्क्वायर अपॉन 2 आगे p स्क्वायर बराबर 2m e आगे p बराबर થશે અંડર 2m e આ વેગમાનનું બીજું સમીકરણ છે p બરાબર અંડર 2m પાછું પેલાનું લખ્યું પરંતુ p બરાબર h અપોન લેમ્ડા y h અપોન લેમ્ડા બરાબર અંડર 2m જો લેમ્ડા ને સૂત્રનો પડતા બનાવો તો લેમ્ડા બરાબર શું થશે h અપોન અંડર 2m બરાબર જો આમાં h નું મૂલ્ય 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત દર m બરાબર 9.11 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત e 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત મૂકીએ અને ગણતરી કરીએ તો લગભગ 0.200 સમથિંગ આપણને તરંગ લંબાઈ મળશે 0.211 લગભગ મળે છે અંડર v નેનોમીટર મળશે શેમાં મળશે આપણને નેનોમીટર અને e ઇલેક્ટ્રોનની તરંગ બરાબર આમ દ્રવ્ય કણોનું તરંગ સ્વરૂપની માહિતીઓ જોવા જઈએ તો ખૂબ જ નજીકના મૂલ્ય આપે પણ પ્રશ્ન એ કે જો દ્રવ્ય કણો છે એ તરંગ સ્વરૂપે હોય તો આપણે એની બે ભૌતિક રાશિઓ એકી સાથે એક એનું સ્થાન અને બીજું એનું વેગ બરાબર અને એટલા માટે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે તમે કેમિસ્ટ્રી માં ભણી ગયા હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા નો સિદ્ધાંત જો ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ એટલે કે દ્રવ્ય કણોના તરંગ સ્વરૂપને રજૂ કરતું તરંગ તે આ પ્રકારનું તો બદલાતી જતી અહીંયા જોઈ શકાય છે કે આ તરંગોની તરંગ લંબાઈ કોઈ પણ જગ્યાએ એક સમાન છે નહીં અને આ તરંગ પેકેટ કહીએ તો તરંગ પેકેટમાં આટલામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ખૂબ જ વધારે એટલે એનું સ્થાન નિશ્ચિત છે પણ લેમ્ડા બદલાતું હોવાથી તરંગ લંબાઈ બદલાતી હોવાથી વેગમાન કેવું છે અનિશ્ચિત છે વેગમાન માપી શકાય નહીં અને જો બીજો કિસ્સો આવો લે કે જો તરંગનો તે દ્રવ્ય રૂપે રજૂ કરતો તરંગ છે એ અવકાશમાં સતત રીતે પથરાયેલું એક ધારી તરંગ લંબાઈ ધરાવતો તો લેમ્ડા થી કોઈ પણ જગ્યાએ બદલાતો નથી એટલે વેગમાન નિશ્ચિત થઈ પણ બધી જ જગ્યાએ તરંગનું સ્વરૂપ સમાન હોવાને કારણે દ્રવ્ય કણોને શોધવું મુશ્કેલ થાય છે સ્થાન કેવું થઈ અનિશ્ચિત બરાબર એટલે જો સ્થાન નિશ્ચિત કરવા જઈએ તો વેગમાન અનિશ્ચિત થઈ જાય અને વેગમાન નિશ્ચિત કરવા જઈએ તો સ્થાન અનિશ્ચિત થઈ જાય છે અને આના પરથી હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો કે જો દ્રવ્ય કણોના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા x અને વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા p હોય તો ડેલ્ટા x ડેલ્ટા p is equal to h upon 2 pi બરાબર h કટ અને વચાય h બરાબર એટલે કે જો સ્થાનની અનિશ્ચિતતા જો ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 અનિશ્ચિતતા એટલે કે સ્થાન ચોક્કસ થઈ છે તો ડેલ્ટા p ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો વેગમાન કેવું થઈ જાય છે અનિશ્ચિત થઈ જાય અને જો
ડેલ્ટા p ટેન્ડ્સ ટુ 0 તો ડેલ્ટા x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. એટલે જો સ્થાન નિશ્ચિત કરવા જઈએ તો વેગમાન અનિશ્ચિત થઈ જાય અને વેગમાન નિશ્ચિત કરવા જઈએ તો સ્થાન કેવું થઈ જાય અનિશ્ચિત. તો આ આઇસોમેટ્રિક અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે અને આ ચેપ્ટરની આપણા ચેપ્ટરની આ છેલ્લી કૃતિ છે. હવે આનો માત્ર આપણે દાખલાઓ જ ગણવાના છે. ઓકે, બાકીનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.